આત્મહત્યા કરવા ગયેલી મહિલાની મદદે ભુજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ પહોંચી। વ્યસની પતિના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા ગયેલી મહિલાની મદદે ભુજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ પહોંચી હતી। ભુજ સિટીના વિસ્તારમાં એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જણાવ્યું એક અજાણી મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થતા હમીસર તળાવમાં કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ છે। હાલ મહિલાને હમીસર તળાવમાં કૂદકો મારતા રોકી દેવામાં આવ્યો છે, પરંતુ પીડિતા મહિલા આત્મહત્યા કરવાનું જ વારંવાર જણાવતા હોવાથી 181 મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે, જેના પગલે 181ના કાઉન્સિલર, મહિલા કોન્સ્ટેબલ તેમજ અજાણી મહિલાની મદદ માટે પહોંચેલા। ત્યારબાદ પીડિત મહિલાના કાઉન્સેલિંગ કરી હતી। પીડિત મહિલા સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી લીધી હતી, જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે મારા લગ્નને 2 વર્ષ થયા છે, મારે સંતાનમાં એક 12 માસનો દીકરો છે। પીડિતાના પતિ જે કામ ધંધો કરે છે તે વ્યસનમાં પૈસા વેડફી નાખે છે અને ઘરે ગુજરાન માટે પૈસા આપતા નથી, તેમજ રોજ વ્યસન કરીને ઘરે આવી મારકૂટ કરે છે। પીડિતાના પતિના અન્ય સ્ત્રી સાથે લગ્ન બહારના સંબંધો પણ છે તેવી જાણ પીડિતાને થતાં તે બાબતને લઈ અવારનવાર તેમના પતિ સાથે તેમનો ઝઘડો થતો હતો। પીડિતા છૂટાછેડા લઈ તેમના બાળકની સાથે અલગ મકાનમાં રહેવા માંગતા હતા, પરંતુ તેમના પતિ છૂટાછેડા પણ આપતા નહોતા। પીડિતાના માતા તેમના પતિ પાસે પૈસા માંગતા હતા, તે બાબતને લઈને પીડિતાનો તેમના પતિ સાથે રોજ ઝઘડો થતો હતો। પીડિતા માતા પણ તેમના પતિને જ સાથ સહકાર આપતા હતા। પીડિતા પતિએ તેમની માતા સાથે ઝઘડો થયો અને પછી વિડીયો કોલ કરેલ અને પીડિતાની માતાએ પીડિતાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવા જણાવ્યું, પરંતુ ફરી પિયર આવજો નહીં એવું કહ્યું હતું, જે બાબતથી ખૂબ જ દુઃખી થઈને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો।